કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કમ્પ્યુટર વિષયમાં પ્રકરણ 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના જોવાના છીએ, જેમાંથી તમને 8 MCQ પૂછાવાના છે. એટલે ખ્યાલ આવી ગયો ને? આ ચેપ્ટરનું વેઇટેજ પણ 8 માર્ક્સનું છે. પણ આ ચેપ્ટર સરળ છે એટલે તમારો એક પણ MCQ ખોટો પડશે નહીં. તો ચાલો જોઈએ કઈ રીતે આપણે કમ્પોઝરની મદદથી વેબસાઇટ બનાવી શકીએ. તો પહેલાં આપણે વેબસાઇટ બનાવતા પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે વેબસાઇટ શું છે અને એની જરૂરિયાત શું છે, રાઈટ? એ કઈ રીતે આપણને મદદરૂપ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો વેબસાઇટ એ વ્યવસાયના વિકાસમાં, ઉત્પાદનના વેચાણમાં અને ગ્રાહકોને બહોળી સંખ્યામાં આકર્ષવામાં મદદરૂપ બને છે, રાઈટ? સો વેબસાઇટ શેના માટે ઉપયોગી છે? તમારો જે વ્યવસાય છે, તમારો બિઝનેસ છે, અથવા તમે સર્વિસ પ્રોવાઈડર છો તો પણ તમારી સર્વિસીસ વધે, તમે દૂર સુધી તમારી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો, તમારું ઉત્પાદન, તમારું પ્રોડક્શન છે વધારો અને એને દૂર સુધી વ્યવસાયની કક્ષાએ, વૈશ્વિક કક્ષાએ તમે એને સેલ કરી શકો અને મેક્સિમમ કસ્ટમરને તમે એટ્રેક્ટ કરી શકો. એટલા માટે એ વેબસાઇટ તમને મદદરૂપ છે. આધુનિક યુગમાં વ્યવસાયમાં તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તે વિશ્વ કક્ષાએ વ્યવસાયની રજૂઆતમાં મદદરૂપ બને છે, રાઈટ? વેબસાઇટ શું કામ ઉપયોગી છે? તમારું જે ધંધો છે, તમારો જે બિઝનેસ છે, તમારો વ્યવસાય છે, અત્યાર સુધી તમે લોકલ માર્કેટમાં કરતા હતા, પણ હવે આખું વિશ્વ છે, આખું વૈશ્વિક માર્કેટ છે તમારી પાસે અવેલેબલ છે અને એ તમે કઈ રીતે કવર કરી શકશો? વેબસાઇટના માધ્યમથી. વેબસાઇટ એ વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ છે. કોઈ એક વેબસાઇટ છે, એમાં કોઈ એક પેજ તો હશે નહીં, અસંખ્ય વેબ પેજ છે એકબીજા સાથે જોડાયેલા છે. ચલો હવે જો મારી વેબસાઇટ બનાવી છે તો કેવી બનાવવાની? સંવાદિત, યુઝર ફ્રેન્ડલી, ચોક્કસ અને ઉપયોગી માહિતી ધરાવતી વેબસાઇટ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? યુઝર ફ્રેન્ડલી, ચોક્કસ, બરાબર ને? યુઝર ફ્રેન્ડલી એટલે શું? સરળ, કે ઉપયોગ કરતા જ્યારે વેબસાઇટ ખોલે છે તો એને સરળતાથી ખબર પડી જાય કે અહીંયા ક્લિક કરીશ તો હોમ પેજ, અહીંયા ક્લિક કરીશ તો મને વસ્તુની જાણકારી મળી જશે, ડિટેલમાં જાણકારી મળશે, ઓવરવ્યૂ મળશે, બરાબર ને? ફોર્મ ક્યાંથી ભરી શકાય અથવા તો રિવ્યૂ ક્યાંથી જોઈ શકાય, આ બધું એને સરળતાથી ખબર પડી જાય એવી વેબસાઇટ એટલે યુઝર ફ્રેન્ડલી. ચોક્કસ અને ઉપયોગી માહિતી ધરાવતી કોઈ પણ વેબસાઇટ છે એમાં માહિતી કેવી હોવી જોઈએ? એક્યુરેટ હોવી જોઈએ, ઉપયોગી માહિતી હોવી જોઈએ. જો સાઇટ વ્યવસાયિક હોય તો તે ગ્રાહકોની સંખ્યામાં વધારો કરે છે. જો તમારી વેબસાઇટ છે પ્રોફેશનલ હશે, વ્યાવસાયિક હશે, તો ચોક્કસથી તમે વેબસાઇટના માધ્યમથી તમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો કરી શકો છો, રાઈટ? હવે મારી વેબસાઇટ બનાવી છે તો એમ જ હું વેબસાઇટ નહીં બનાવું. જેમ સપોઝ કોઈ વ્યવસાયિક છે, એને કોઈ કંપની સ્થાપિત કરવી છે. હવે તો કંપની સ્થાપવાની આખી પ્રોસિજર, એને આયોજન કરવું પડશે કે મારે કંપની સ્થાપિત કરવી છે તો કયું લોકેશન હશે, એની શું પ્રોસિજર હશે ગવર્મેન્ટની, બરાબર ને? લાઇસન્સ મેળવવું, એ બધું. પછી એનું પ્રોડક્શન યુનિટ ક્યાં હશે, પ્રોડક્શન યુનિટમાં મેન પાવર, મશીન, મની, આ બધું ક્યાંથી આવશે, રિસોર્સિસ ક્યાંથી આવશે, એનું આયોજન કરવું પડશે. અને પછી એને પ્રોડક્શન પછી આવશે પેકેજિંગ અને પછી આવશે સેલ્સ. તો આ રીતે કંપની સ્થાપિત કરવા માટે એને કેટલું બધું આયોજન કરવું પડે છે. એવી જ રીતે જો આપણે વેબસાઇટ બનાવી છે તો આપણે પણ વેબસાઇટનું એકદમ પરફેક્ટલી આયોજન કરવું પડશે. એનું પ્લાનિંગ ખૂબ જરૂરી છે. અન્ય યોજનાની જેમ વેબસાઇટ વિકાસનું વિસ્તૃત આયોજન જરૂરી છે, રાઈટ? કે તમારી વેબસાઇટ બનાવી છે તો બનાવો, પણ એનું વિસ્તૃત આયોજન કરો પહેલા. વેબસાઇટની ઉપયોગિતા સંદર્ભે સફળતાની તક પણ તેટલી જ વધુ રહેશે. જેટલું તમે એનું વ્યવસાયનું આયોજન, વેબસાઇટ બનાવવાનું આયોજન કરો છો, એટલી જ તમને સફળતા મળશે અને તમે મેક્સિમમ તમારા ધ્યેય ગોલ સિદ્ધ કરી શકશો. વેબસાઇટ બનાવવા માટે આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા માટેના કેટલાક અગત્યના મુદ્દા. ચલો હવે મારે આયોજન કરવું છે તો હું કયા પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખીશ. તો પહેલું છે હેતુ નક્કી કરવો, પર્પઝ ઓફ ધ વેબસાઇટ, કે તમારી વેબસાઇટ શું કામ બનાવી છે, રાઈટ? પછી બીજું છે પ્રેક્ષકગણ, ત્રીજું વિષય વસ્તુ અને માધ્યમ.
આ આયોજનના 4 મુદ્દાઓ છે. વેબસાઇટ આયોજનના અગત્યના 4 મુદ્દાઓ. હેતુ, બીજું પ્રેક્ષકગણ, ત્રીજું વિષય વસ્તુ અને ચોથું માધ્યમ. રાઈટ? તો પ્રશ્ન આવો હતો કે નીચેનામાંથી વેબસાઇટ આયોજનનું કયું પગલું અથવા કયો મુદ્દો અગત્યનો નથી? બરાબર ને? રાઈટ? તો આપણને ખબર છે કે આ 4 સ્ટેપ્સ છે અગત્યના મુદ્દાઓ છે વેબસાઇટ આયોજનના. પહેલા હેતુ નક્કી કરો, પ્રેક્ષકગણ, વિષય વસ્તુ અને માધ્યમ. રાઈટ? તો આ 4 મુદ્દાઓ અગત્યના છે. આ 4માંથી એક કંઈ ન હોય, નવું હોય તો એ શું કહેવાય? એનો અગત્યનો મુદ્દો નથી. જેમ કે એમાં જવાબ હતો નિવેશ. તો નિવેશ અહીંયા ક્યાંય અગત્યનો મુદ્દો નથી. કેમાં? વેબસાઇટના આયોજનમાં. તો પહેલા આપણે હેતુ નક્કી કરીએ. વેબસાઇટનો હેતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોય તે જરૂરી છે. સ્પષ્ટપણે તમને ખબર હોવી જોઈએ કે વેબસાઇટ શું કામે બનાવી છે. વેબસાઇટ રચનાનો હેતુ વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરી પાડવાનો, નવા ગ્રાહકોને આકર્ષવાનો કે ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો હોઈ શકે. રાઈટ? તમારા વેબસાઇટનો પર્પઝ શું હોઈ શકે? શું કામે તમારી વેબસાઇટ બનાવી છે? તો વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી છે અમુક ચોક્કસ. સપોઝ વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી છે તો ઇન્ફોર્મેટિવ વેબસાઇટ. નવા ગ્રાહકોને આકર્ષવા છે, અથવા તો ઉત્પાદનને, તમારી જે પ્રોડક્ટ છે એને ઓનલાઈન વેચવી છે. આવો કોઈ પણ તમારો હેતુ હોઈ શકે વેબસાઇટ બનાવવા પાછળનો. હેતુ નક્કી થયા પછી વેબસાઇટના વિષય વસ્તુ અને રૂપરેખાને યોગ્ય રીતે વિકસાવી શકાય છે. તમારો હેતુ નક્કી થઈ જાય તો ને તો જ તમે એની વિષય વસ્તુ, કન્ટેન્ટ ઓફ ધ વેબસાઇટ, એની રૂપરેખા, લેઆઉટ ઓફ ધ વેબસાઇટ વિકસાવી શકશો. એની પહેલા વિકસાવી શકશો નહીં. તો પહેલું હેતુ નક્કી થશે તો ને તો વેબસાઇટના વિષય વસ્તુ અને રૂપરેખાને યોગ્ય રીતે વિકસાવી શકાય છે. પ્રશ્ન આ રીતે આવે: વેબસાઇટના વિષય વસ્તુ અને રૂપરેખાને યોગ્ય રીતે વિકસાવી શકાય કોના આધારે અથવા કોના પછી? તો કે હેતુ નક્કી થયા પછી. બીજો મુદ્દો છે પ્રેક્ષકગણ, ઓડિયન્સ ઓફ ધ વેબસાઇટ. વેબસાઇટમાં સામાન્ય, વિસ્તૃત તેમજ વિશિષ્ટ અને સરળ માહિતી હોવી જોઈએ. રાઈટ? વેબસાઇટમાં કેવી માહિતી મૂકો છો તમે? તો કે વિસ્તૃત, સામાન્ય અને વિશિષ્ટ પ્રકારની માહિતી. હવે આ માહિતીના વિવિધ પ્રકાર, વિસ્તાર અને વિશેષતાના વ્યાપનો આધાર અપેક્ષિત પ્રેક્ષકગણ પણ રહેલો છે. કે આ માહિતી કેવી રાખવાની છે, કેટલી રાખવાની છે, એની વિશેષતા શું છે, આ બધું કોના આધારે રહેલો છે? એનો આધાર શું છે? ઓડિયન્સ, પ્રેક્ષકગણ છે. અને તેથી ઉપયોગકર્તાની અપેક્ષાઓ જાણવી જરૂરી છે. કે બાળકો માટેની વેબસાઇટ છે તો બાળકો શું, એનો હેતુ શું હશે બાળકોનો? અથવા એમને શેમાં રસ પડશે? રાઈટ? બરાબર ને? વિદ્યાર્થી માટેની તમે વેબસાઇટ ક્રિએટ કરવા માંગો છો તો એની અપેક્ષાઓ શું હશે? આ બધું છે એ તમને વિષય વસ્તુ અને રૂપરેખાના વિકાસમાં પણ મદદરૂપ થાય છે અને સાઇટ ઉપયોગી અને સરળ હોવાની પણ ખાતરી આપે છે. આ ઉપરાંત ઉપયોગકર્તાના ઇન્ટરનેટ જોડાણની ઝડપ ધ્યાનમાં લેવાનો મુદ્દો છે. ઉપયોગકર્તાના ઇન્ટરનેટની ઝડપ, ઇન્ટરનેટનું જોડાણ છે જો ઓછું હોય, રાઈટ, બ્રોડબેન્ડ હોય તો તમે ઇઝીલી બધું એક્સેસ કરી શકો છો. પણ જો તમારું એક્સેસ છે લિમિટેડ હોય તો અહીંયા તમારી જે વેબસાઇટ છે એને લોડ થવાનો સમય વધુ લાગે છે, એટલે ઝડપ ઘટી જાય. શા માટે ઝડપ ઘટી જાય? તો કે ઘણીવાર છે વેબસાઇટમાં વધુ પ્રમાણમાં ચિત્રો હોય, એનિમેશન હોય, મલ્ટીમીડિયા ફાઇલ્સ હોય તો તમારી જે વેબસાઇટ લોડ થશે એ ધીરે ધીરે થશે અને બની શકે કે ઉપયોગકર્તા એનો રસ જળવાય નહીં અને શું કરશે? તમારી વેબસાઇટને ક્લોઝ કરી લેશે, પેજ અનલોડ કરી દે છે. બરાબર ને? તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ કે એમાં ચિત્રો છે, મલ્ટીમીડિયા ફાઇલ્સ છે, એનો વ્યવસ્થિત ઉપયોગ થવો જોઈએ. ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે વિષય વસ્તુ, કન્ટેન્ટ ઓફ ધ વેબસાઇટ. તમે વેબસાઇટમાં મન ફાવે એવું ખોટું આલતું ફાલતું મૂકી શકશો નહીં. વેબસાઇટમાં સંપૂર્ણ અને સુસંગત માહિતી હોવી જોઈએ. કેવી માહિતી? સંપૂર્ણ અને સુસંગત. યોગ્ય અને સુસંગત માહિતી મૂકવાથી ઉપયોગકર્તાને સંતોષ પ્રાપ્ત થાય છે. વેબસાઇટના વિષય વસ્તુને, તો આ જે વિષય વસ્તુ છે ને 2 ભાગમાં વહેંચી નાખો, 2 વર્ગોમાં વહેંચી નાખો. તો સામાન્ય વિષય વસ્તુ અને વિસ્તૃત માહિતી, વિસ્તૃત વિષય વસ્તુ.
હવે જુઓ થંબનેલ અથવા ઓવરવ્યૂ સામાન્ય વિષય વસ્તુ, સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન એટલે ઓવરવ્યૂ. થંબનેલ તો પ્રશ્ન આવો હતો જ, રાઈટ. MCQ વારંવાર પૂછાતો હોય બોર્ડમાં. IMP કહી દો કે કેવા પ્રકારની વિષય વસ્તુ, સાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન ઓવરવ્યૂ થંબનેલ પૂરું પાડે છે તો જવાબ આવે સામાન્ય વિષય વસ્તુ. ક્લિયર? ઓવરવ્યૂ, થંબનેલ, વિહંગાવલોકન આ શબ્દના આધારે તમે તમારો જવાબ નક્કી કરશો. સામાન્ય વિષય વસ્તુ માહિતીની સંક્ષિપ્ત સમજૂતી શોધમાં મદદરૂપ નીવડે છે. અહીંયા માહિતી છે એ વિસ્તૃત નથી, સંક્ષિપ્ત છે અને જે ઉપયોગકર્તાને સર્ચ કરવામાં મદદ કરે છે. તે યોગ્ય અને સ્પષ્ટ વિગતોનો નિર્દેશ કરે છે. તે કોનો નિર્દેશ કરે છે? યોગ્ય અને સ્પષ્ટ વિગતોનો નિર્દેશ કરે છે તથા સાઇટમાં આવેલ અન્ય વસ્તુઓ માટેની જાણકારી પૂરી પાડે છે કે હજી સાઇટમાં કઈ વિગતો અવેલેબલ છે. એ સામાન્ય વિષય વસ્તુમાં જ તમને ખબર પડી જાય છે અને તમે નક્કી કરો છો કે મારે આ સાઇટમાં ક્યાં કઈ જગ્યાએ જવું, તો અહીંયાથી તમને આખી વેબસાઇટની બધી ડિટેલ મળી જાય છે. પછી જો તમને રસ જળવાય તો તમે વિસ્તૃત વિષય વસ્તુની મુલાકાત લઈ શકો છો. તો ચલો જોઈએ વિસ્તૃત વિષય વસ્તુ કેવી હશે. તો વિસ્તૃત વિષય વસ્તુ ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવાઓ અંગેની વિસ્તૃત માહિતી આપે છે. વેબસાઇટની રૂપરેખા એવી હોવી જોઈએ કે ઉપયોગકર્તા તેને ઉપયોગી એવી વિશિષ્ટ માહિતી સરળતાથી મેળવી શકે છે. સામાન્યમાંથી એને ખબર પડી ગઈ કે અહીંયા આ પ્રકારની માહિતી છે તો એને રસ જાગ્યો. તો રસ જાગ્યો છે એટલે ઉપયોગકર્તા સરળતાથી આવી વિશિષ્ટ માહિતી મેળવી શકે. અહીંયા શું ધ્યાનમાં રાખશો તો કે ફકરા હંમેશા યોગ્ય લંબાઈના રાખવા. વિપુલ પ્રમાણમાં માહિતી હોય તો તેને લખાણના નાના વિભાગમાં વહેંચી દેવા, ક્લાસિફિકેશન કરી દેવું ફકરાઓમાં, અને ફકરાઓ ઓલવેઝ લિમિટેડ લંબાઈના રાખવા જોઈએ. વેબસાઇટમાં નેવિગેશન સરળ હોવું જોઈએ. વેબસાઇટમાં નેવિગેશન કેવું હોવું જોઈએ? એકદમ સરળ હોવું જોઈએ. નેવિગેશન એટલે શું? તો કે તમે આનો ઉપયોગ કરો જ છો. તમે વેબસાઇટની મુલાકાત લ્યો છો ત્યારે હોમ જેવું એક નિશાન હોય, હોમ પેજ, બરાબર ને? હોમ પેજમાંથી તમે છેલ્લા પેજમાં જઈ શકો, વચ્ચેના પેજમાં જઈ શકો. જરૂર નથી કે તમે એક પછી બીજું પછી ત્રીજું એમ જાઓ છો, બરાબર ને? એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક પાના પરથી બીજી જગ્યાએ તમે સરળતાથી જઈ શકો. એ ઉપયોગ કરતા કન્ફ્યુઝ થવો જોઈએ નહીં કે હું ક્યાં ક્લિક કરું, બરાબર ને? રાઈટ. એને ખબર પડવી જ જોઈએ કે અહીંયા ક્લિક કરીશ તો બેક થશે, અહીંયા ક્લિક કરીશ તો ફોરવર્ડ પેજ થશે, અહીંયા ક્લિક કરીશ તો હોમ પેજ પર આવી જઈશ, રાઈટ. સો એટલું સરળ નેવિગેશન આપણે પ્રોવાઈડ કરવાનું હોય આપણી વેબસાઇટમાં. જો ઉપયોગકર્તાને ખબર પડે કે તે ક્યાં છે અને હોમ પેજ પર કેવી રીતે પાછા ફરી શકાય. વિષય વસ્તુથી સભર સાઇટ ઉદ્યોગ કે સંસ્થા માટે એક કિંમતી સાધન બની રહે છે. તે સંસ્થા માટે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. તો અહીંયા પ્રશ્ન આવી શકે છે, નીચેનામાંથી શું એ ઉદ્યોગ કે સંસ્થા માટે એક કિંમતી સાધન બની રહે છે? તો એક વેબસાઇટ, કેવી વેબસાઇટ? વિષય વસ્તુથી સભર વેબસાઇટ ઉદ્યોગ કે સંસ્થા માટે એક કિંમતી સાધન બની રહે છે અને સંસ્થા માટે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. હવે છેલ્લો મુદ્દો છે માધ્યમ, કે તમે તમારી વેબસાઇટ છે કોના માધ્યમથી તમે જોઈ શકશો અથવા ઉપયોગકર્તા કોના માધ્યમથી જોઈ શકશે, બરાબર ને? રાઈટ. સો માધ્યમ કયું હોઈ શકે? એવું નહીં કે તમારી પાસે માત્ર લેપટોપ હશે કે ડેસ્કટોપ કમ્પ્યુટર હશે તો જ તમે વેબસાઇટ જોઈ શકશો, રાઈટ. તમારી વેબસાઇટ એવી હોવી જોઈએ કે જે સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા અન્ય કોઈ પણ સાધનને અનુરૂપ હોવી જોઈએ, બરાબર ને? આ ઉપરાંત આ સાધન તો ઠીક, પણ કોઈ પણ વેબ બ્રાઉઝરમાં એ ખુલવી જોઈએ. એ મોઝિલા ફાયરફોક્સ હોય, ઓપેરા મિની હોય કે ગૂગલ ક્રોમ હોય, બરાબર ને? ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, યોગ્ય બ્રાઉઝરમાં યોગ્ય રીતે દર્શાવાય. તો માધ્યમમાં બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો ડિવાઇસ, કોઈ પણ ડિવાઇસ પર તે ખુલવી જોઈએ, કમ્પ્યુટર, ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ, બરાબર ને? રાઈટ. અને વેબસાઇટ છે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં ખુલવી જોઈએ, એટલે કે મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર હવે ચેન્જ થઈ ગયું. શું નામ આવી ગયું એનું? એજ, માઇક્રોસોફ્ટ એજ.
ફાયરફોક્સ, ક્રોમ, ઓપેરા કોઈ પણમાં ખુલવી જોઈએ. ચલો તો હવે આપણે કમ્પોઝરની મદદથી વેબસાઇટ બનાવવાની છે, બરાબર ને? રાઈટ, તમે પ્રેક્ટિકલ કરેલું જ છે એટલે હું અહીંયા પ્રેક્ટિકલ બતાવતી નથી. પ્રેક્ટિકલના હું વિડીયો અલગ બનાવીશ, બરાબર ને? પણ આપણે અહીંયા છે થિયરી બેઝ, પરીક્ષા નજીક છે એટલે માત્ર હું થિયરી બેઝ કે જેથી તમે સરળતાથી MCQ ક્લિયર કરી શકો એના માટે કરાવું છું, બરાબર? રાઈટ, પ્રેક્ટિકલનો વિડીયો જો તમારે જોવો હોય તો નેક્સ્ટ ટાઈમ અપલોડ કરી દઈશ. કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટ બનાવી. તો અહીંયા આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં સ્કૂલ પ્લાઝા નામની વેબસાઇટ બનાવવાની છે કે જેમાં પુસ્તકો, સ્ટેશનરી, શાળાની બેગ, પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો, ફાઇલ, ફોલ્ડર અને શાળાને સંબંધિત અન્ય વસ્તુઓ ઉપલબ્ધ હશે અને ઓર્ડર પણ આપી શકાશે. તે આ ઈ-કોમર્સની સાઇટ બનાવવાની છે કે જેમાં કેટેગરી બતાવે છે કે કઈ કઈ વસ્તુ પ્રોડક્ટ્સ અવેલેબલ છે અને એની પ્રાઇસ, એના મોડેલ્સ, એના કલર્સ અને સાથે સાથે જો કોઈ ઉપયોગકર્તાને ઓર્ડર કરવો છે તો કઈ રીતે શોપિંગ કાર્ટમાં એડ કરી શકે છે અને પ્લેસ ઓર્ડર કરી શકે. આ બધું આપણે અહીંયા જોવાનું છે, જેમાં શોપિંગ કાર્ટ પણ હશે જેમાં ખરીદવામાં આવેલી તમામ વસ્તુઓની યાદી અને કુલ રકમ દર્શાવશે. તો શોપિંગ કાર્ટ એટલે શું? તો શોપિંગ કાર્ટ એટલે એવી વ્યવસ્થા કે જ્યાં ઉપયોગકર્તા વેબસાઇટ પરથી પોતાની ઈચ્છિત વસ્તુઓ જે લેવા માંગે છે તેમાં ઉમેરી શકે છે અને એવું નહીં કે એમાં ઉમેરીને લઈ જ શકે, બરાબર ને? પછીથી પણ એનો ઓર્ડર આપી શકે છે. તો શોપિંગ કાર્ટ છે આપણું જે ટ્રોલી હોય ને, આપણે ડીમાર્ટમાં જઈએ તો બાસ્કેટ આપે છે ને એના જેવું જ છે, બરાબર ને? તો શોપિંગ કાર્ટની વ્યવસ્થા ઈ-કોમર્સની સાઇટમાં આપવી જ પડે. આ એક ફંક્શન છે આપણું. ચલો હવે આપણે વેબસાઇટ કઈ રીતે બનાવીએ તો એના પગલાં જોઈએ. સૌ પ્રથમ આપણે હોમ પેજ બનાવવું પડે. તો હોમ પેજ એટલે શું? તો કે જ્યારે ઉપયોગકર્તા બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL સરનામું, URL એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, રાઈટ? જો યુનિફોર્મ રિસોર્સ લોકેટર ન હોય તો શું આવે? યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ત્યારે ખોલવામાં આવતા સૌ પ્રથમ પાનાને હોમ પેજ કહે છે, રાઈટ? સૌ પ્રથમ પાનું જે આવે એને હોમ પેજ કહેવાય. હોમ પેજમાં વેબસાઇટમાં ઉપલબ્ધ વસ્તુઓના વર્ગની યાદી દર્શાવવી જોઈએ, કેટેગરી દર્શાવવી જોઈએ, રાઈટ? વેબસાઇટ બનાવવા માટે ટેમ્પલેટ નામે ઓળખાતી રૂપરેખાઓના નમૂનાઓ ઇન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. અને જો તમારે નાના પાયા પરથી જ વેબસાઇટ બનાવવી હોય ને તો કેટલા બધા ટેમ્પલેટ્સ ઓનલાઈન અવેલેબલ છે. તમે શરૂઆત કરી જ દેજો વેબસાઇટ બનાવવાની, બરાબર ને? ધીરે ધીરે તમે એમાં એક્સપર્ટ થઈ જશો. સો જેવું વેકેશન પડે કમ્પોઝર ડાઉનલોડ કરો અને એમાં જુદા જુદા ટેમ્પલેટ ઓનલાઈન મેળવી તમારી નાની એવી વેબસાઇટ તૈયાર કરો, બરાબર ને? ચલો હોમ પેજ બનાવીએ. હોમ પેજ રચના માટે કમ્પોઝરમાં પહેલા તો નવું વેબ પેજ બનાવીએ. સૌ પ્રથમ એક ખાનું ધરાવતું કોષ્ટક ઉમેરીશું. ખાનું એટલે સેલ, બરાબર ને? કોષ્ટકમાં જે ખાનું હોય એને અહીંયા સેલ કહેવાય. હવે આ બનાવવું છે તો એના માટે તમે શું કરશો? ઇન્સર્ટ મેનુમાં જાઓ. ઇન્સર્ટ ટેબલ, કયો વિકલ્પ પસંદ કરશો? ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ જોવા મળશે. જેવું અહીંયા ક્લિક કરશો એટલે કયું ડાયલોગ બોક્સ જોવા મળશે? ઇન્સર્ટ ટેબલ. યાદ રાખવાનું છે, આ પ્રશ્ન ઓલવેઝ પૂછાય છે. ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં કેટલા વિભાગ જોવા મળે? ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં 3 વિભાગ જોવા મળે. ક્વિકલી, પ્રિસાઇઝલી એન્ડ સેલ. ક્વિકલી, પ્રિસાઇઝલી અને સેલ. ચલો પછી index.html નામ આપી ફાઇલનો સંગ્રહ કરો. સામાન્ય રીતે હોમ પેજને index.html નામ આપવામાં આવે છે. તો બીજો પ્રશ્ન આ પણ પૂછાયેલો હતો કે સામાન્ય રીતે હોમ પેજને કયું નામ આપીને સેવ કરવામાં આવે છે? તો કે index.html. વેબ સર્વર પર દરેક વેબસાઇટ ડિરેક્ટરીમાં બનાવવામાં આવે છે. અહીંયા વેબ સર્વર પર જેટલી પણ વેબસાઇટ છે એ અલગ અલગ ડિરેક્ટરીમાં બનાવવામાં આવે છે અને દરેક વેબ પેજ એ સર્વર પરની સ્વતંત્ર ફાઇલ છે. દરેક વેબ પેજ એક સ્વતંત્ર ફાઇલ થશે, રાઈટ? તો જો જેવું આપણે ઇન્સર્ટ ટેબલ કર્યું ને, આ ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ જોવા મળ્યું તો એના 3 વિભાગ જુઓ. કેટલા વિભાગ? 3. કયા કયા? ક્વિકલી, પ્રિસાઇઝલી અને સેલ. ક્વિકલી, પ્રિસાઇઝલી અને સેલ, બરાબર ને? એડવાન્સ એડિટ